વાપીમાં આકાશી આફતે વિનાશ વેર્યો છે, જ્યાં કોપરલી ગામમાં પૂરના પાણી વચ્ચે યુવાનોનું દિલધડક રેસ્ક્યુ કરાયું। ગામના યુવકોએ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી બાળકનો જીવ બચાવ્યો છે। કોલક નદીમાં પૂર આવતા કોપરલી ગામમાં પાણી ફરી વળ્યા હતા। પૂરના પાણીમાં પરિવાર ફસાયો હતો। કોલક નદીના રૌદ્ર સ્વરૂપ સામે અડગ રહીને યુવાનોએ પરિવારને બચાવ્યો। પરિવારના એક બાળકનો પણ જીવ બચાવી લેવામાં આવ્યો છે। ગામના યુવકો રિયલ હીરો બનીને સામે આવ્યા। પૂરના પાણીમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વાપીમાં આકાશી આફતે જે નુકસાન વેર્યું છે અને હવે અહીંયા કોપરલી ગામમાં દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માનવ, શું સ્થિતિ? જી નેહા, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે પૂરે જે આફત સર્જી હતી તેના હવે દ્રશ્યો બહાર આવી રહ્યા છે અને આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કોપરલી ગામના દ્રશ્યો છે। અને કોપરલી ગામે એમની બાજુમાં જે રીતે કોલક નદી વહી રહી છે, કોલક નદીના ધસમસતો પ્રવાહ સમગ્ર ગામમાં ફરી વળ્યો હતો અને જે રીતે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અમુક તો 10 થી 12 ફૂટ પાણીમાં મકાનો પણ ડૂબી ગયા હતા। તેવા સમયે જયારે આફત આવી હતી, જોકે એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ સમગ્ર જિલ્લામાં કાર્યરત હતી, પરંતુ તે ક્યાંક ને ક્યાંક પહોંચી શકતી ન હતી। ત્યારે ગામના જ યુવાનોએ આગળ આવ્યા હતા અને તેઓએ જે રીતે ટીમ બનાવીને આજે જે બાળક છે, જે પરિવાર છે, તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। અતિશય જોખમ વાળું આ રેસ્ક્યુ હતું, પણ ગામના જે યુવાનો છે તે રિયલ હીરો બનીને બહાર આવ્યા અને આ જે બાળકનો જીવ બચાવ્યો છે। આ સમગ્ર પૂરના દ્રશ્યો એ સર્જાવે છે કે જયારે કુદરત નારાજ થાય ત્યારે ગમે એટલો માણસ અમીર હોય કે ગરીબ હોય તેઓએ ભોગવવાનો જ વારો આવે છે। જોકે અત્યારે જે રીતે પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ રહી રહીને આ પ્રકારના દ્રશ્યો જયારે જોવા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કેવી મુશ્કેલી હશે, એ રાત કેટલી ભયાનક હશે તે દર્શાવે છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।